હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વિડીયો। જય સિયારામ ને જય માતાજી। કેમ કે આજે હું આવ્યો છું ભાવનગર નજીક આવેલા ખૂબ જ પ્રસિદ્ધ એવા રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે। આજે આપણે આ પવિત્ર સ્થાનને જઈશું અને માતાજીનો ઇતિહાસ જાણશું અને ત્યાંના સુંદર દ્રશ્યો નિહાળશું। મિત્રો, તમને અહીં ફ્રીમાં પાર્કિંગની સુવિધા પણ મળી જશે। તો કંઈક આ રીતનો અંદરનો પ્રવેશ દ્વાર છે। મુખ્ય દ્વાર આઈસી ખોડિયાર માતાજી। તો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છે માતાજીના દર્શન કરવા માટે। અહીંના વાતાવરણ એકદમ શાંત અને ભક્તિમય છે અને તળાવ કાંઠે આવેલું મંદિર તો અદ્ભુત લાગે છે। અને સાથે સાથે મિત્રો, અહીંયા મંદિરની આગળ આ રીતના માં અને એની સાથે ત્રિશુલનું જ્યાં રાખવામાં આવ્યું છે, જે લોકો ફોટોગ્રાફી પણ બહુ સારી કરે છે બધા। મિત્રો, આ મંદિરનો ઇતિહાસ બહુ જ રસપ્રદ છે। કહેવામાં આવે છે કે ખોડિયાર માતાજી રાજા કૃષ્ણકુમાર સિંહજીની પાછળ ચાલતા હતા, પણ રાજાએ પાછળ વળીને જોયું અને માતાજી કહેવા લાગ્યા કે હવે હું અહીંથી આગળ નહીં આવું, અને એ જ જગ્યાએ આ મંદિર સ્થાપિત થયું। એથી આ સ્થાનને રાજપરા ખોડિયાર ધામ કહેવામાં આવ્યું। તો દોસ્તો, આ રીતનો કંઈક મંદિરના અંદરનો નજારો છે। કેમેરો અલાઉડ નહોતો એટલે આપણે માતાજીના વિડીયો ના ઉતારી શક્યા, પણ અવશ્ય તમને આ સ્ક્રીન ઉપર હું જરૂરથી તમને દર્શન કરાવીશ। અહીં આવતા જ એક શાંતિનો અનુભવ થાય છે। ભક્તો પ્રેમથી માતાજીને લાપસી પ્રસાદ અર્પણ કરે છે। જો તમે અહીં આવતા હોય તો જરૂર એક વખત પ્રસાદ માણજો।
अरे एक छोटी सी कन्या मैया छोटी सी कन्या छोटी सी कन्या मैया प्यारी सी कन्या भक्तों को दर्शन दे गई है एक छोटी सी कन्या भवानी बचाई गई है एक छोटी सी कन्या बड़ी आस का તો મિત્રો આ હતો આજનો રાજપરા ખોડિયાર માતાજીના મંદિરનો પ્રવાસ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય ખોડિયાર લખવાનું તો બિલકુલ પણ ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય સિયારામ, જય માતાજી.